જામનગરમાં ગોચરની જમીન પર થયેલા દબાણ પર ચાલ્યું દાદાનું બુલડોઝર। સામૂહિક દુષ્કર્મના આરોપી હુસેન શેખે મોટા થાવરિયા ગામની ગોચર જમીન પર દબાણ કર્યું હતું। અંદાજે 11 વીઘા જમીન પર ફાર્મ હાઉસ ખડકી દેવાની સાથે તારથી ફેન્સિંગ કરાયું હતું, જેના પર બુલડોઝર ફેરવી દેવાયું। આરોપી હુસેન શેખ સામે બળાત્કાર ઉપરાંત આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન એક્ટ સહિત 7 થી વધુ ગુના નોંધાયેલા છે। આ તરફ મહેસાણાના વિસનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસ સહિતની હાજરીમાં કમાણા રોડ પરના દબાણો તોડી પડાયા, જો કે સ્થાનિકોએ વિરોધ કર્યો। તો ગીર સોમનાથના ગીરગઢડામાં સતત ત્રીજા દિવસે બુલડોઝર ચાલ્યું। ધોકડવા ગામની ગોચર જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા। જામનગરમાં ગોચરની જમીન પર થયેલા દબાણ પર ચાલ્યું દાદાનું બુલડોઝર। સામૂહિક દુષ્કર્મના આરોપી હુસેન શેખે મોટા થાવરિયા ગામની ગોચર જમીન પર દબાણ કર્યું હતું। અંદાજે 11 વીઘા જમીન પર ફાર્મ હાઉસ ખડકી દેવાની સાથે તારથી ફેન્સિંગ કરાયું હતું, જેના પર બુલડોઝર ફેરવી દેવાયું। આરોપી હુસેન શેખ સામે બળાત્કાર ઉપરાંત આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન એક્ટ સહિત 7 થી વધુ ગુના નોંધાયેલા છે। આ તરફ મહેસાણાના વિસનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસ સહિતની હાજરીમાં કમાણા રોડ પરના દબાણો તોડી પડાયા, જો કે સ્થાનિકોએ વિરોધ કર્યો। તો ગીર સોમનાથના ગીરગઢડામાં સતત ત્રીજા દિવસે બુલડોઝર ચાલ્યું। ધોકડવા ગામની ગોચર જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા।